ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3.4 ડી જેટલી છે. ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? અહીંયા સહી વાત કરી છે કે ભાઈ કેપેસિટર છે, આ કેપેસિટરની જે પ્લેટ જે છે એનું જેટલું ક્ષેત્રફળ છે તેટલી ક્ષેત્રફળ એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંકની બી છે, એટલે કે એની વચ્ચે જે આ ડાઇલેક્ટ્રિક છે તેનું બી કે જે છે, અને એની જાડાઈ કેટલી છે? 3/4 ઇન્ટુ ડી જેટલી છે. તો આપણે કહેવાનું છે કે આની કેપેસિટન્સ કેટલી હશે. તો સૌપ્રથમ તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં જો શૂન્યાવકાશ હોતે તો વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર V0/T છે, પરંતુ હમણાં E0 નથી. અહીંયા શું છે, આપણે ડાઇલેક્ટ્રિક મૂકેલો છે કે, એટલે જેટલો એનો E0 છે તે E0 ને ડિવાઈડ બાય કે કરવા પડે, તેટલો એનો વિદ્યુત ક્ષેત્ર થઈ ગયો. એટલે હવે એનો વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0/K, કે મૂક્યો ને ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે એટલામાં ભાગનું થઈ જશે. તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થવાનો? તો એનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જો ગણતરી કરીએ તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે V0/4 વત્તા 3/4 V0/K જેટલો થાય. હવે V0ની કિંમત આપણને ખબર છે, એટલે કે V E ઇન્ટુ ડી થાય. તો જો V0ની વાત કરું તો E0 ઇન્ટુ ડી થાય, તો E0 ઇન્ટુ ડી થાય. તે રીતે અહીંયા બી E0 ઇન્ટુ ડી થાય. E0 ઇન્ટુ ડી જે છે તેને આપણે કોમન લઈ લઈએ, કે એને બહાર કોમન લઈએ તો અંદર 1/4 પ્લસ 3/4, એટલે એનો વિદ્યુત સ્થિતિમાન જે છે તે આટલો થઈ જાય, V0 ઇન્ટુ K પ્લસ 3/4K. આ સ્થિતિમાનના તફાવત જેટલો ઘટે છે, પણ પ્લેટો પરનો Q0 તો બદલાવાનો નહીં, વિદ્યુત સ્થિતિમાન સરખું રહેશે, કેમ કે પ્લેટો સમાંતરમાં ગોઠવેલી હોય. જ્યારે સમાંતરમાં ગોઠવેલી હોય ત્યારની વાત છે, તો Q0 સમાન રહે છે. હવે એની અંદર કેપેસિટન્સના સૂત્રનો ઉપયોગ કરીએ. C ઇઝ ઇક્વલ્સ ટુ Q0 અપોન V. યાદ રાખવાનું, Q ઇક્વલ ટુ CV, તો C ઇઝ ઇક્વલ્સ ટુ Q અપોન V. હવે V0ની કિંમત મૂકી દઈએ તો 4K અપોન K પ્લસ 3 ઇન્ટુ Q0 અપોન V0 થાય. તો Cની કિંમત એટલે કે Cનું સૂત્ર કેટલું થશે? C ઇઝ ઇક્વલ્સ ટુ 4K અપોન K પ્લસ 3 ઇન્ટુ C0, આટલું થશે. નોંધી લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરને એક નેટવર્કમાં 500 વોલ્ટના સમાન વોલ્ટેજ સાથે જોડેલ છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. આ માટે હવે આપણે પરિપથ જોઈએ. તો પરિપથને હવે આપણે કંઈક આ રીતે દર્શાવી શકીએ કે C1, C2 અને C3 જે છે તે શ્રેણીમાં છે, અને C4 જે છે તેને સમાંતરમાં છે, અને 500 વોલ્ટનો પરિપથ જોડેલો છે. તો C1, C2 અને C3ને શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણી માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3, 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 એટલે 3/10. તો C ડેશ કેટલું થઈ જશે? તો C ડેશ બરાબર 10/3 માઇક્રોફેરાડે થશે. હવે આગળ જોઈએ. હવે જે C ડેશ મળ્યો છે આપણને, તે C ડેશને આપણે દર્શાવીએ તો C ડેશ ને એને સમાંતર C4. તો C4 કેપેસિટર એને સમાંતર છે, તો સમાંતર કેપેસિટરના જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થશે? તેને નામ આપી દઈએ C ડબલ ડેશ બરાબર C ડેશ વત્તા C4, કેમ કે સમતુલ્ય કેપેસિટન્સ છે ને સમાંતરમાં, તો સમાંતરનું સૂત્ર તેના માટે C ડબલ ડેશ બરાબર C ડેશ વત્તા C4 લખવું પડશે. હવે C ડેશની કિંમત કેટલી છે? 10/3 અને C4ની 10, તો કેટલું થશે? 10/3 વત્તા 10 એટલે લસા 3, તો 10 વત્તા 30,
ભાગ્યા 3 એટલે કે 10 વત્તા 30 40 ભાગ્યા 3 માઇક્રો ફેરાડે. તો C∬40 ભાગ્યા 3 માઇક્રો ફેરાડે થશે, જે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, જે આપણો પહેલો પ્રશ્ન હતો તે અહીં સોલ્વ કર્યો છે આપણે, ને એને ક્રમમાં જો લખવું હોય તો 33.3 માઇક્રો ફેરાડે જેટલો લખી શકાય. હવે બીજું જોઈએ. દરેક વિદ્યુત ભાર માટે એટલે કેપેસિટર C1 C2 અને C3 ને બધા માટે અને C4 માટે બી આપણે વિદ્યુત ભાર શોધવાનું છે. પરંતુ જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે શ્રેણીમાં જોડાણ માટે વિદ્યુત ભાર Q1 તો બધા માટે સરખું રહે છે, એટલે C1 C2 અને C3 માટેનો વિદ્યુત ભાર જે છે તે Q1 Q2 અને Q3 એ સરખું જ રહે છે, એટલે Q જેટલું રહે છે. તો આપણે એક Q શોધવું છે. તો એ Q શોધવા માટે આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાન V, કુલ વિદ્યુત સ્થિતિમાન V એ દરેકના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર થાય છે. એટલે કે શ્રેણી જોડાણ માટે V = V1 + V2 + V3 લખી શકાય. હવે V1 એટલે Q/C1, V2 એટલે Q/C2 અને V3 એટલે Q/C3. તો Qને કોમન લઈ લઈએ તો કૌંસની અંદર 1/C1 + 1/C2 + 1/C3. બટ આનું તો આપણે પહેલે જ શોધ્યું છે ને, Q બરાબર, એટલે કે એના માટે 1/C' લખી શકીએ ને. Q બરાબર શું થઈ જશે? Q બરાબર V × C' લખી શકીએ, કેમ કે C' ની કિંમત આપણી પાસે છે જ. તો Q લખી શકીએ આપણે V × C'. હવે V કેટલો છે? 500 વોલ્ટ અને C' કેટલો છે? 10/3 માઇક્રો એટલે 10⁻⁻6. 500 × 10 એટલે 5000 ભાગ્યા 3 છેદમાં 10⁻⁻6. હવે આ અહીંયા 3 મીંડા છે ને પેલું 10⁻³ છે, તો આપણે કરી શકીએ 10⁻³ 5/3 એટલે આપણે લખી શકીએ દરેક વિદ્યુત ભાર Q1 Q2 Q3 બધા માટેનો Q કેટલો થઈ ગયો? 1.7 × 10⁻³ કુલમ. તો આ રીતે આપણે Q1 Q2 અને Q3 શોધી કાઢીએ. હવે છેલ્લું Q4 શોધવું છે, એટલે કે આપણે C4 કેપેસિટરનો વિદ્યુત ભાર શોધવો છે. તો C4 કેપેસિટરના વિદ્યુત ભાર માટે Q = CV, એટલે Q4 = C4 × V. C4 ની કિંમત 10 માઇક્રો ફેરાડે, તો આપણે C4 ની કિંમત મૂકી દઈએ. તો C4 ની કિંમત લખીએ તો 10 × 10⁻⁻6 ગુણ્યા V કેટલો છે? 500. તો 5 × 10⁻⁻6 + 3 એટલે 10⁻³ કુલમ જેટલો મળે છે. આમ આપણે Q1 Q2 Q3 અને Q4 બધાના વિદ્યુત ભાર પણ શોધી કાઢેલ છે, જે આપણે આગળ દર્શાવી ગયા છે. આમ દરેક વિદ્યુત ભાર માટે એટલે કે કેપેસિટરના વિદ્યુત ભારો મળશે. થેન્ક યુ. 900 પિકોફેરાડેના એક કેપેસિટર 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? હવે અહીંયા આ કેપેસિટર છે કે જે કેપેસિટરની 100 વોલ્ટની બેટરી સાથે 900 પિકોફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડીએ તો એની સ્થિતિ ઉર્જા U = 1/2 CV² પરથી 1/2 ગુણ્યા 900 પિકો એટલે 10⁻⁻12 V એટલે 100 10નો વર્ગ પાછો એનો વર્ગ, તો 900ના અડધા 450 થાય. તો 4.5 કરી દઈએ. 4.5 ગુણ્યા 10⁻⁻12 તેના થઈ જાય 10 ગુણ્યા 10⁻⁴ તો 4.5
ઇન્ટુ 10⁻⁻6 જૂલ આટલી એની સ્થિતિ ઉર્જા થશે. ચાલો હવે બીજો ક્વેશ્ચન કરીએ. બીજા ક્વેશ્ચનમાં આ કેપેસિટરની બેટરી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે આ તંત્ર વડે કેટલો સ્થિતિ વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે. હવે આપણે શું કરીએ છીએ, આ જે 100 વોલ્ટની બેટરી છે એને કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે એવો જ બીજો કેપેસિટર 900 પિકોફેરાડેનો મૂકી દીધો છે. હવે આ મૂકતાની સાથે જ શું થશે, વિદ્યુત ભાર જે છે વહેંચાઈ જશે, એટલે કે ક્યુ હતું તે Q/2 થઈ જશે. તો પહેલે તો વિદ્યુત ભાર કેટલો હતો તે જાણી લઈએ. તો પહેલે વિદ્યુત ભાર કેટલો હતો જાણી લઈએ. Q = CV. C હતો 900 પિકો, (10⁻12 ગુણ્યા 100 એટલે 10⁻2 એટલે 9 × 10⁻8 કુલમ આટલો વિદ્યુત ભાર હતો. હવે શું થઈ ગયો, વિદ્યુત ભાર બી વહેંચાઈ ગયો, એટલે હવે જે વિદ્યુત ભાર છે તે Q/2 થઈ ગયો. તો Q ડેશ જે છે Q/2 થઈ ગયું, એટલે કે 4.5 × 10⁻8 કુલમ થઈ ગયો છે. ઓકે, ચાલો હવે આગળ ચાલીએ. આ વિદ્યુત ભાર વડે આપણને કેટલી ઉર્જા મળે છે, તો દરેક કેપેસિટર માટે દરેક કેપેસિટરની ઉર્જા Q ડેશ બરાબર Q² એટલે કે Q²/2C. તો ગણતરી કરીએ તો U ડેશ બરાબર Q²/2C એટલે કે 4.5 ગુણ્યા 10⁻⁻8² ભાગ્યા 2 ગુણ્યા પિકો 900 પિકો, તો 900 ગુણ્યા 10⁻12 તો 4.5 નો સ્ક્વેર ગુણ્યા 10⁻16 છેદમાં 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁻10. તો 10⁻10 10⁻16 માંથી બચ્યા કેટલા 10⁻6 અને 4.5 નો સ્ક્વેર ભાગ્યા 2 ભાગ્યા 9 1.125 ગુણ્યા 10⁻6 જૂલ. આ એક કેપેસિટરની થઈ. તો બે કેપેસિટરની ઉર્જા કેટલી થશે, તો U બરાબર 2U ડેશ એટલે કે 2 ગુણ્યા 1.125 ગુણ્યા 10⁻6 તો કેટલું થઈ જશે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ એની સ્થિતિ વિદ્યુત ઉર્જા થશે. 2.25 × 10⁻6 જૂલ. નોંધી લો.